राम राम जय श्री कृष्ण जय मुरलीधर केम छो बधा मजामां स्वागत छे भाई नवा व्लॉग में। काले आपणे गया था अहींथल એટલે પછી મનોરથનો વિડિયો અમે જો કે નતો બનાવ્યો કેમ કે આપણે બહાર જઈને વિડિયો બહુ ઓછો બનાવી છે। અમુક માણસોને સારું લાગતું હોય અમુકને નાયે ગમતું હોય ભાઈ ઘણા આમાં અલગ અલગ જાતના માણસો ભટકતા હોય એટલે આપણે પછી બહાર ઓછો જ વિડિયો બનાવી કોઈ કહે ને તો જ બનાવવાનો બાકી નહીં। એટલે મનોરથનું કામ પૂર્ણ કરીને લગભગ 11:30-12 વાગે આપણે આવતા રહ્યા હતા। મનોરથ તો હજી ચાલુ જ નતો થયો, છોકરીઓને રમત્યું થયું ગરબા ને ટૂંકમાં એ રીતના હજી પ્રોગ્રામ હતો કેમ કે મંડળી હોય ને કાન ગોપી રાસ ને એ બધું બહુ મોડું 12 વાગ્યા 1 વાગ્યા પછી ચાલુ થાય અથવા તો વહેલી સવારે 4 વાગે ચાલુ કરે તે પાછા બપોર સુધી હાલતું હોય। તો મસ્ત મજાનું જમણવાર કરી હગાવાલાને હારે ઘણી બધી વાર બેહી અહીંથી આપણે મનોરથમાં જઈ આવ્યા અને કાનભાઈ ને ઈએ રાધુ ને ઈએ આવ્યા હતા તે બધા ઘડીક રાધુ જો કે ભેગા નથી થયા, જીયાને આવ્યો હતો અને કાનભાઈ ને બધા ઘણી બધી વાર બેઠા અને બાકી કાકા ને ઈ હતા અને 11:30 પાછા ઘરે કેમ કે છોકરાઓને બેયને છે ને સવારમાં જવાનું હતું, વિરેનને ટ્યુશનમાં જવાનું હતું, ગયો નથી લગભગ। હવે હું કારણ આવ્યું હોય મિતુલ ને કાલ મિતુલે ન્યા આવ્યો હતો તે પેટમાં દુખતું હતું એમ કહેતો હતો નકે એને ભેગો ટ્યુશનમાં જવાનો હતો। બાકી કાલે બપોરે કાકાના ઓલા ઓજમાં નાવા પડ્યા હતા તે વધારે નવાઈ ગયો, આંખું પાણી ગયું તો ને આંખું લાલ ઘૂમ જેવી થઈ ગઈ હતી વિરેનની કાલ તે હાંજે ઈ ઉતાવળ કરતો હતો અને સુરભીને તો આવવું જ નતું, એને વહેલી સ્કૂલ હોય તી કે મારે નથી આવવું, ધરાર લઈ ગયા હતા તે પછી એ ઉતાવળ કરતી હતી કે હાલો ચટ વયા જાય કેમ કે સવાર મહિને પાછું જવાનું હોય સ્કૂલે વહેલું। એ જો સુરભીબેનને મૂકી દૂધ ભરી અને આવી ગયો હું ડાયરેક્ટ ટ્રેક્ટરે ને ટ્રેક્ટરમાં આપણે કાલે બધેમાં અમારા ભાગમાં બાકી હતો એ બાપુ મારી દીધો, હમાર લાગી ગયો। હવે આડા પંચિયા ચાલુ કર્યા એટલે બીજી વાર ખેડવાનું, ટૂંકમાં ઊભી ખેડ થઈ ગઈ હતી પછી હમાર આઈકો ઢેફું અહીંયા હતું ને બાકી આડું આંકવામાં થડકો બહુ આકે ચાહોલા હોય ને પંચિયાના ખુલ્લા એટલે એ ઢેફાઈ ભાંગી ગયો ઓલો વરસાદના લીધે હમાર માર્યો એટલે અને હવે આડું ખેડવામાં બહુ થડકોય નહીં મારે હતી। હવે આપણે બીજી વાર પંચિયા મારીને થોડાક દી ખુલ્લું મૂકી દઈ, હુકાવાનું તો ખબર નહીં આના ભાગમાં હે કે નહીં, વરી 26 તારીખે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે છે ને એના લીધે વરી શક્યતા રહે વરસાદની 29, 30, 31 તારીખમાં અંદાજ એવો હે, બાકી તો હવે જોવાની વાત છે આગળ આવે કે ના આવે કે પૂગે કે ના પૂગે। તો હાલો ધીમે ધીમે કન્ટિન્યુ કરું મારું ટ્રેક્ટરનું કામ, ખેડાતું થાય અને આલભાઈએ થોડુંક એનું ખેતર ઉખેરે હતી કદાચ ટોલીમાં ટ્રેક્ટર આપણે ન્યાય મૂકવું પડશે તો ન્યાય જવું પડશે, કંઈ નક્કી નથી થતું હજી। અને મારું મન એમ કહે કે જો આલભાઈને વાર લાગે ને તો મારે આ બેગ દી ખેડી અને પછી ભૂકો હારીને આપણે ઓલા પતરામાં નાખી દઈએ, પવન વધારે આવીએ તો પતરાય ભાંગી નાખીએ અને ભૂકાના ઢગલા રોગે રોગે અલગ અલગ ઢાંકી રાખવા પડે છે ખેતરમાં, ત્યાંથી ઉપડી જાય તો ખેડાઈ જાય ને એવા બધા કામ આપણે હાલો ધીમે ધીમે કરી દઈએ કન્ટિન્યુ। તો હાલો કાલનો વ્લોગ તો વધારે કંઈ બન્યો નહોતો તો એ આગળ તમે જોયો હા, એ હજી મારે એડિટિંગ ને બધું બાકી છે। આજે તારીખ થઈ ગઈ છે 23, તો આજે છે રિયાબેન મારી ભાણેજ છે ને રેખા એની દીકરીનો જન્મદિવસ છે, તો રિયુડીને હેપી બર્થડે, જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના, ભણી ગણીને ખૂબ આગળ વધો। રિયુડીએ ભેગી થઈ ગઈ હતી એડવાન્સમાં, એને પણ હેપી બર્થડે કહી દીધું અહીં થલે। તો હાલો ફરીને રિયુ હેપી બર્થડે અને હાલો હવે કરીએ આપણે ધીમે ધીમે આગળના કામ। 9 જેવો ટાઈમ થઈ જાય, હજી પૂણા 9 વાગ્યા છે તો તડકો થાય ને પહેલાં કંઈક કામ ઓછું કરી નાખી। આવ્યું પી લીધું બધું? हाँ राजूभाई में तालपत्री हम तो नहीं दिए मैं तो कहूँ हमारा आगता आगता आम थी अब ठीक है धीमे हूँ माकू नकर पास उपड़ी जाए है, बहु खेड़ता नहीं करतो ऊंडी अन थाती नहीं टोराई गया है पड़ा पंछी है का बस हमारा को बस वरी पंछी बस वरी हम ना
દાંતી મારો ખમા પંચી મારો બે વાર તો ખેડવું જ પડે ફોરી ખેડવું એટલે પછી રાહ પાલીએ બહુ ઢેફા હે નહીં ભાંગે એવું હોય તો રોટાવેટર હાકીને હમા રાખવું જોઈએ પછી સાહ પડે. આપણે ઢેફા ભાંગતા ને હા. હાલો ભાઈ ચા પાણી પીવાઈ ગયા છે ને વરી પાછા લાગી જાય આપણે ધંધે. બધું કામ કરી લીધું છે અને વાગી ગયા છે 12:30 અને હવે બપોરાનો ટાઈમ થઈ ગયો છે અને હું ગાજર લઈ આવી થોડાક કાચા ગાજર મોર્યા અને કેરી મોરી અને હવે સુરભીન પપ્પા આવે ટ્રેક્ટર રાખીને તો ખાઈ લઈ. કાચી કેરીઓ ખરે હતી વળી કંઈક કંઈક આવી મોરીને ખાઈ અને એને સુરભીન પપ્પાને આ કાચા ગાજરના આથણા આ ખાલી મીઠું ને હળદર નાખીને એ બહુ ભાવે હતી. 2 ગાજર મોર્યા હતી આપણે બહેણી ભરાઈ ગઈ આખી. ચાલો ગાજર મોર નાખ્યા હવે આમાં મીઠું ને હળદર ફેરવી દો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. કેમ છો બધા મજામાં ને? આવી ગયા અહીં આપણે સ્કૂલેથી વાગવામાં હે 5 ને આપણે વેલેરા આવતા રહ્યા. ભાઈ લગભગ મિતુલ કાકા ભેગો આવીએ એવું છે અને હવે આવીને જરીક હાથ પગ ધોઈ લીધા, હરખા કપડાં ચેન્જ કરી લીધા ને હવે મને યાદ આવ્યું કે આપણે છત ઉપર જે જાડવા રાખ્યા ને પાણી પાવાનું છે. વિરેન પાઈને જાય પછી હું આવીને પાવ એવી રીતે અમે રાખ્યું છે કેમ કે નહીં તો તડકાના હવે બળી જાય એવી ઝાર પડવા માંડી. હવે હાલો આ બાજુ ભેહું ધોવાઈ ગયું છે અને હવે બાપુ છે ને એ ભેહું પાઈ દે છે અને મમ્મીને કરવાના છે વાહિંદા. વાનર સેના આવી હતી. વાનર સેના નહોતા આવી પણ એક જ વાંદરો સેનાપતિ આવ્યો હતો. સેનાપતિ આવ્યો હતો. એ વીરા બાપુનો 2 વાર ફોન આવ્યો હતો. મેં એક વાર તો ઉપાડ્યો ને પછી પાછો ઉપાડ્યો ને પગ પૂગીને તો કપાઈ ગયો પછી પાછો કર્યો તો કે ક્યાં કે તાર પપ્પાનું કીધું છે હું કોઈ તમારા ટ્રેક્ટર રાખતા કે ના કે બીજું કંઈ કામ નહોતું વાંદરો કે હમણાં જાય નથી કામ એમાં ટ્રેક્ટર રાખતા હતા ને એને કલંજીમાં ત્યાં 1.5-2 કલાક કર્યો. ઓહો ફર્યો એને ઘેર ગયો લાખાનાના ઘેર ગયો નગામામાં ઘેર ગયો. હાલો તો અહીંયા મમ્મીને મહિંદા કરવાના છે ને આપણે ભવાની મોટર ચાલુ કરવા. હા કટેટીને વેલજભાઈ અસલના વડા થઈ ગયા છે. તરબૂચના ઓલી બાજુ છે હા કટેટીના છે એમ તો મોટા મોટા થઈ ગયા છે તો પાઈ દઈ. હાલો તો હવે આપણે એન્ટર થઈ રસોડામાં. શું ચાલે છે મમ્મી? ખાઈને ના જાવ ને હા પછી ટેન્શન આવે. હા ઠીક છે પડી કરી નાખું ને ઓલા વેફર ખાવું એ કરી નાખું પછી અમારું કરું. લસણ ખોલી નાખ્યું હોય ચટણી નાગો કરવું હોય મેટકો ભરાઈ ગયા જબરી કરી દીધું ખોલી નાખ્યું કરવો તો સંભારો ગાજર મરચાનો ઠીક અને દહીં તો આપણે સવારનું મેરવાનું હોય. હા મજા આવતી ખાવાની કેદીનો બૈરો નથી હા. શાક અટાણું જ કરું. ઠીક મજા આવે એવું નહીં આમ દહીં હોય ને એટલે હાલે. રોટલી ચલ્લા ને વેફર બનાવો ને હા પછી એ કરું. હા હા એ મોરતા બહુ વાર લાગે અને ગાજરે આપણે હવે છેલ્લા અહીંયા એવું હોય. તાર પપ્પાને તો જે આસણાનું મનમાં રહી ગયું પણ બહુ કોઈ આપણે બીજા ગાજરના આસણા ના થાય પણ તાર પપ્પાને વધારે ભાવે છે નજીક કરાવતા પણ નહીં કરી હાલી જાય અડધી ગણી કહી આપણે ગરમ એટલે આવી જાય ને એટલે ગરમ બધા વધારે ગરમર ખાયો એવું કાચું ખાતા રાખશું એટલે આ ઓછા બધા ભેગું તો એક વાંદા કરી દીધા ને ગરમી સડી જાય પંખો ચાલુ કર્યો. હાલો કરી તો અહીંયા આપણી સાકર ટેટી મેં જરાક ફ્રીજમાં રાખી હતી ગરમ થયું ને એટલે તો રેડી છે. હવે થોડી થોડી આમ ઠંડી થઈ ગઈ છે બાકી તો બધી જબલામ પડી છે. ને આ બાજુ ભાઈ એનો નાસ્તો એન્જોય કરે છે. આપણે કરી લીધો નાસ્તો. હા આગળ જતી ગઈ હો બધું કુટાડી. હા હા આજે મેં બધું ખોટા લીધું જવું જોઈએ. જો ભાઈ તો કોઈને ખાવાનું તો આવી જાજો. ચાલો તો આપણે આવી ગયા અહીંયા છત ઉપર. હા ભાઈ અને અમે બે નોટિસ કરવા આવ્યા હોય હું હું નથી ગયું આમ તો અમે આવીને અહીંયા પાણી પાવા આવી હતી એટલે નોટિસ કરી લીધું હતું. પાછું અહીં છત ઉપર આવીને ડ્રાઉન મારી જાય
અને આમ બાજુ જો અહીંયા એક સાકરટેટી ઉગી છે, બાકી આમાં બધેમાં તો કાંઈ દેખાતું નથી, હજી નામો નિશાને. અને અહીંયા આપણી વેલું હે એ ટાઈમ તા ઠીક ઠાક હે. એ ફુદીનામાં અમુક રેડી છે ને અમુક વળી હુકાવા માંડ્યા ખડ હે હે ખડ હે કે ખબર નહીં ઉપરમાં એ રેવા દે ને. શું ખબર છે છોડ હોય તો એ વાતનો એ આ ઉપડે હે એવું લાગે હે તને રેવા દે ને. હાલો ગાઈઝ, તો આ બાજુ અહીંયા મમ્મીનો ફેવરિટ સબ્જેક્ટ આલે છે, એમાં આલે છે સપ્તાહ સાંભળવાનું. જો કે મારી મમ્મીને સૌથી વધારે બહુ ગમે છે, એને જવાનું છે અહીંયા રૂબરૂ, પણ હજી ત્યાં કોઈ સમય નથી મળતો એટલે મમ્મી ફોનમાં સાંભળે છે, બાકી સાંભળવી તા પડે જ કાં. મારા મામાને ઘરે, હા મારા મામાને ઘરે હપ્તા હતી ને તો અહીંયા ઈ કાયમ જતા આખી આખી સાંભળજે. અને આપણા ભાઈ ધરી પડ્યા. કેમ છે ભાઈ? આ તો ભાઈ કોણ લઈ આવ્યા કા? હેલો હેલો. કઈ અંગડી મારા પપ્પા આવ્યા હે ને મેં પંખો બંધ કરી અને મમ્મીની જીરીક વાર સપ્તાહ બંધ કરાવી ને વિડીયો ચાલુ કર્યો ને તા હોવાના નાટક કરે. નાટક ના કરતે શું કરે? કાલ આમનું 1:30 વાગે કાલ રાતે હું તો પાછી નીંદર જ ના થઈ. સવારે તો 7 વાગે ઉઠાડી લીધો. ઓગળી જાય જલ્દી તમે હાલો ભાઈ, કોણ પાર્ટીમાં? કોણ ખાવું તો હાલો. અમાર વિરેનભાઈ તરફથી. કિના તરફથી? બાપુ તરફથી. અમારા ભાઈને હે ને બહુ ગરમી થાય ઘણી ઘણી. મેં ઘડીક વાર પંખો બંધ રાખ્યો હતો ને એને સહન ના કરી ગયો, ઉતાવળમાં બંધ ચાલુ કરી એવું પાછો. વિરેનને અહપ છે, પંખો બંધ હોય ને હા અવાજ સંભળાવો જાય. ગમે એવી ટાઈટ પડતી હોય ને તો એને હોવા ટાણે પંખો ચાલુ ના કરે ને ત્યાં સુધી એને મેળાવે ને. મમ્મી કેમ આપણે આમ જોઈએ? હાલ અમે કઈ ચાર વાર એકલા ના ખાઈ હાકી. લે 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 એકલી ઝાપટી ગઈ છે ભાઈ. એમ બધા તો ટૂંકમાં હેરવાનું ને એવી રીતે ખાધોડતી જાય. અને છોકરા મેં ફ્રીજમાં રાખી દીધા કે પપ્પા આવીને તઈ ખાવા. હું ટ્રેક્ટર રાખતો ભાઈ. આગળ આવ્યો હો 8 વાગ્યા હે. હાલો હવે જરાક એડિટિંગ કરવું જો. થંબનેલ બનાવ્યું ભાઈ? નહીં ને? હું હમણાં ફ્રી થઈ છું, હવે બનાવી દઈશ. ભક્તિવાન શું એ ખબર છે? અમારા વિડીયોમાં કોપીરાઇટ આવી. આ હવારની મંડાણી મારે નેટની જરૂર છે, નહીં રહેવા દઈએ ભાઈ. ભક્તિવાદી હે ભાઈ. હાલો કોણ ખાઈ લે, પછી વ્યારું કરી લે, પછી વિડીયોનો એન્ડ કરી દે, પછી મજા બહુ આવે ખાવા. કોણ ખાઈ લીધા ને અમારે વિરેનભાઈ મને સરપ્રાઈઝ દીધી. લઈ કે તમારા માટે બોટલ આવી ગયો. ટ્રેક્ટર બહુ આખો ને કે તમારે પાણી પીવા બહુ કામ આવે. ઠંડુ ઠંડુ રે પાછું. એ પપ્પા હું ખુદ ફરમાવા વિરેનભાઈ ફરમો વાપરે તો મને દઈ દેજે ફરમો. આ તો રાખજે. હા મેં તમારે વધારે પાણી ગયો એમાં ઓલો ને હા એ તો પણ વિરેનને તો ફરમો લાગે. એક દી મારથી કહેવાય કેમ હવે તો કીએ ને ભાઈ. વિરેનભાઈ ને મળ્યો છે સ્કૂલેથી બોટલ. કેની દીધા ભાઈ? સરકાર પાસે પૈસા વધી ગયા લાગે નહીં પપ્પા? સરકાર પાસે આ મની પાવર વધી ગયો છે. ખેડૂતના બજારના ભાવ દબાવી દીધા અને ભણે છોકરાઓને આગળ ભણે એને ટૂંકમાં પ્રોત્સાહિત કરવા માટે મસ્તીના બોટલ દીધા છે. જો છોકરાને કામ પ્રોત્સાહન મળે.
પ્રોત્સાહન તો મળે ને, ભણે તો મળ્યા રાખે એમ ટૂંકમાં. સારી જ આમ લાગે ને એમને બોટલ હા ભલે ને તો આપણા ભાવમાં દબાવી એમની સરકાર ભલે એમ કોઈ પ્રોત્સાહન દે પણ જો કોઈને ભણવાની ઈચ્છા હોય તો જ ભણે ને અમે ઈ એ તો ભણવાના હે જ ભણે ગમે એટલું દી ને મારે જેવું હોય તો કઈ ફેર પડે નહીં. આવે તો હરખાય ને પછી પાછું ક્યાં ઘા ખાતું હોય. અમારે વિરેનભાઈ ની હાચવણ તો સારી છે, જોઈએ કેટલોક ટાઈમ ટકે. મસ્તીનો બોટલ છે. વિરેન આવ્યો તો મને કીધું એ બોટલ લેવાનું નહીં. મેં કીધું કેવો હતા કે ઈ કહું નહીં, ઈ તમે હાજે ઘેરે આવો ને ત્યાં કહે. મસ્તીનો છે ભાઈ. સ્ટીલનો હા સ્ટીલનો છે અને ટૂંકમાં ઠંડુ નાખો ઠંડુ રહીએ, ગરમ નાખો ગરમ રહીએ. આ તો પાણીની બોટલ છે. ના ના પપ્પા ફરવા જેવું જ લાગે જો ચા ગાળવાનું હોય. ચા ગરમ ગયણી છે અંદર. હે વીરુ આ ફરમો નથી ને? આને નહીં કહીએ ને કોઈ છોકરા ફરમો બધે ને દીધા? બધાને દીધા ને એટલે નહીં ગયા. એટલે આખી સ્કૂલ ને દીધા કે અમુક ધોરણ વાઇઝ દીધા? હાલો ભાઈ હવે ખાઈ પી લઈએ જરીક. કાલ ટ્યુશન જાવ ને હાલો ભાઈ વેરું પાણી કરી લીધા છે ને શરદીની જો દેશી દવા કેની મારી ખોપરી ભાઈ ભાઈ કાલ જરમમાં પડ્યો રહ્યો ને 2 કલાક. ના એમ પેલા ને પેલા ને એમ તો કહેતી નહીં હતા ને. આજ ખેરે વિરેનભાઈ ને વધારે અસર કરી ગઈ શરદી ભાઈ, નકર વિરેન ને ઘડી કામ કઈ ના થાય. હાલો ભાઈ તો માવું ખાવું હોય આવી જાવ. વ્યારું પાણી કરી લીધા છે. વ્યારુમાં તો મરચા ગાજરનો સંભાર, બાજરાના રોટલા, દહીં, ઠંડી ઠંડી છાશ, જીરા મસાલા, ઘરનો પાવડર બનાવેલો છાશનો. મોજ પડી ગઈ છે. બાકી હાલો હવે વિડીયોનો એન્ડ કરવો હોય પછી અમારે સુરભીબેનને લેસન નહીં હોય ને તો એડિટિંગ કરીએ. હે હા પપ્પા ટ્રેક્ટર હાંકતા હતા ને એ પપ્પા થાકી ગયા હવે. હા આડું હાંકવું ને ભાઈ બહુ વહેમું છે. થડકો તો આવે હમાર માર્યો તોય થડકો આવે પણ આપણે આમ લંબાઈમાં તો ચા આપણો બહુ જબરો હોય. ઓળાઈમાં હાંકડું હે ને એટલે વારી 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 હાવ કંટાળી ગયો. તોય ઉપલો ભાગ બપોર પહેલા હાંકી નાખ્યો અને વાયવારો ભાગ આપણે છે ને વાયવે પૂગી ગયો નદી કાંઠે જ લેતો હોય, થોડો વધારે હાંકડો હોય. ઘણું બધું હાંકી નાખ્યું. હજી 2-3 દી આમ કન્ટિન્યુ રાખવાનું જ છે આપણે. બીજું જ્યાં સુધી ક્યાંય આડાવડું જવાનું ના થાય, કામ ના હોય ત્યાં. ચાલો આ સાથે કોઈને માવો ખાવો હોય તો આવી જાવ. બાકી કરી દઈએ વિડીયોનો એન્ડ. ફરી મળી નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.